નમસ્કાર મિત્રો, જય માતાજી. સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ પર. તો આપણે આજ જાણીશું કે હું વ્લોગ કઈ રીતે શૂટ કરું છું અને કઈ રીતે હું એડિટ કરું છું, કઈ એપમાંથી એડિટ કરું છું. આજે આપણે પૂરી માહિતી આપણે તમને જણાવશું. મિત્રો, હું આ ફોનમાં વ્લોગ શૂટ કરું છું. આ છે રેડમી 30C 5G. તમારી પાસે જે મોબાઈલ હોય એનાથી તમે શૂટ કરો અને વ્લોગ બનાવો. તો આ ઇનશોટની એપ છે, તેમાં હું વિડીયો એડિટિંગ ઇનશોટમાં અને ખૂબ સરસ વિડીયો એડિટિંગ થાય છે. તમે બીજી પણ એપ વાપરી શકો છો. VN છે, પછી કેપકટ છે, ઇનશોટ છે. તો મિત્રો, આ ઇનશોટની એપ છે અને આમાં તમે વિડીયો એડિટિંગ કરી શકો છો. ન્યૂ પર જવાનું અને કોઈ પણ તમારા વિડીયો હોય એ તમારે એડ કરી દેવાનું અને ઓકેનું બટન દબાવી દેવાનું. આવો ઇન્ટરફેસ આવશે. તમે શોર્ટ વિડીયો બનાવતા હોય તો આ શોર્ટ વિડીયો બનાવી શકો છો, જેમ કે આ બનાવ્યો છે. આખા દિવસનો વ્લોગ શૂટ કરીને હું શૂટ કરી શકું છું. આ રીતે એક સ્ટેપ પર હું ઓકે આપી દઉં છું. અને આપણે થંબનેલ એવું બનાવવું હોય તો મિત્રો આપણે ફોટોમાં વયા જઈએ અને આ થંબનેલ આપણે બનાવી શકીએ છીએ. તો થંબનેલમાં આ રીતે બનાવવાનું. ન્યૂ પર જવાનું અને કોઈ પણ ફોટો લઈ લો. તો આ વિડીયોને થંબનેલ તરીકે આપણે બનાવવો હોય તો બનાવી શકીએ. એમાં આપણને અલગ અલગ પિક્ચર આપેલા છે. પહેલાં છે કેનવાસ, બીજું છે ફિલ્ટર, ત્રીજું એડજસ્ટ, ઇફેક્ટ, બેકગ્રાઉન્ડ, સ્ટીકર, ટેક્સ્ટ, રિમૂવ, કટઆઉટ, એવા ઘણા પિક્ચર આપેલા છે. અને પીપી એટલે કે આ ફોટાને લીધેલો હોય ને તમારે કરવું હોય તો તમે કરી શકો છો. તમે થોડોક વ્લોગ શૂટ કર્યો છે. ચાલો મિત્રો, 7:30 વાગી ગયા છે. આરતીનો ટાઈમ થઈ ગયો છે. આરતી કરી પછી આપણે જમી કરવી, પપ્પાને બસ સ્ટેશને મૂકવા જવાના છે. રોટલી ગોળ થાય છે, ભૂલે તો છે. હા, હેનું શાક છે? કોબીજ. જેને ભાવતું એ કોમેન્ટ કરો. નહીં તો કેમ બને? તો કેમ બને? આમ કરજો. હા, ક્યાં દેહમાં જવું છે? હા, દેહમાં જવું છે. 9 વાગે આવજો. બાપા સીતારામ, બાપા સીતારામ. તો મિત્રો, હું આ રીતે વિડીયો શૂટ કરું છું અને વ્લોગ આ રીતે બનાવું છું આ એપમાંથી. તો તમે પણ ચાલુ કરો અને ધીમે ધીમે સ્ટાર્ટ કરો તો સફળતા મળશે. થેન્ક યુ. અને આવા જ વિડીયો જોવા માટે મને લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરતા રહેજો. જય માતાજી.